તેથી હવે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે. આશ્લેષા નક્ષત્રમાં આવતા હવે વરસાદી ઝાપટા શરૂ થઈ જશે. જો કે આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. પરંતુ લગભગ તારીખ 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે. અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે. કૃષિભાઈઓ વરસાદની રાહમાં હોવાથી આ વખતે તો લગભગ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેનાથી મુરઝાતા પાકને જીવતદાન મળશે. પરંતુ ત્યારબાદ લગભગ તારીખ 6થી 10, 12 અથવા 15ની આસપાસ સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા મુરઝાતા પાકને સારું જીવતદાન મળવાની શક્યતા રહેશે. 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે. અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે. અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે. એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની